જો છોકરાઓ હવે નવરાત્રી આવવાની છે તો હું તમને બધાને છે ને પહેલેથી જ ગાઈડલાઇન્સ આપી દઉં છું. નહીં તો પછી તેવા ટાઈપના અમને બધા મા બાપને કેટલી મગજ મારી. આ ગઈ વર્ષે તમે લોકો ગરબા રમવા જતા હતા તે 10 વાગ્યાના જાઓ અને 6 વાગે સવારે ઘરે પધારો. આ હું તો ચા બનાવું ને એટલે મારી દીકરી ઘરમાં આવે. આ કઈ રીત છે તમારી? આખી રાત ગરબા રમ્યા જ કરો. આ વર્ષે તમે ગરબા રમવા જાઓ ને તો 12 વાગે મેક્સ ટુ મેક્સ ઘરે આવી જ જવાનું. રમવા જાઓ એનો અમને કોઈ જ વાંધો નથી, પણ ઘરે પણ તો ટાઈમસર આવવાનું કે નહીં. તમારા દોસ્તારોને છે લેવા બોલાવો ને તેમ શેરીની બહાર બોલાવાના. આ ઘર બારને નહીં બોલાવાના, નહીં તો બધા જ પંચાયત કરે. પછી કેટલો તમાશો થાય. અમે કેટલા જણો જવાબ આપીએ બોલો. ને આ દર વર્ષે હું નવા ચણિયા ચોલી લેવાના. ચણિયા ચોલી લેવો, ગરબાના ક્લાસના પૈસા, પાસના પૈસા. તમારા બાપાઓ કઈ અહીંયા અંબાની છે? કેટલો ખર્ચો થાય. ને તમે તમારા દોસ્તારો હાથે ફોટા પડાવો ને તો જઈક આમ પડાવવાના. તમે તો આટલા બાજીને ફોટા પડાવો ને પછી બધું ઇન્સ્ટા પર પણ અપલોડ કરી દેવો. આવું કઈ ઓટું હોય? ને ગરબા રમીને છે ને સીધા બધા ઘરે આવજો. બહુ ટીચર